જંત્રીના દરમાં 200 થી 2000% સૂચિત વધારો કોઈ પણ કાળે સ્વીકાર્ય નથી। સરકારની હામાં પુરાવતી ક્રેડાએ હવે નવી જંત્રીના સૂચિત દર મુદ્દે મૌન તોડ્યું। ક્રેડાએ સરકારના નિર્ણય સામે નારાજગી દર્શાવી અને પત્રકાર પરિષદ દ્વારા પોતાની રજૂઆતો સરકાર સમક્ષ મૂકી। ક્રેડાના પ્રમુખ ધ્રુવ પટેલનો દાવો છે કે 12 વર્ષ બાદ અચાનક રાતોરાત જંત્રીના દરમાં બમણો વધારો અસહ્ય છે। કે ઓન એન એવરેજ 200 થી લઈને 2000% નો વધારો જંત્રીમાં કરવામાં પ્રપોઝ કરવામાં આવેલો છે। હવે આટલા વર્ષનો તફાવત તમે એક જ સાથે એક જ ક્ષણમાં તમે એને અમલમાં મૂકવા જાઓ એ કોઈ કાળે એક્સેપ્ટેબલ નથી। ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ એક્સેપ્ટ। તો દાવો એ પણ કરાઈ રહ્યો છે કે નવી જંત્રીના દર લાગુ કરવાથી રાજ્યના વિકાસની ગતિ પર બ્રેક વાગી જશે। મકાનો મોંઘા થશે અને મધ્યમ વર્ગ સૌથી વધુ પ્રભાવિત થશે। દાવો છે કે મકાનો 30 થી 40% મોંઘા થશે। ક્રેડાઈના પ્રમુખનો આરોપ છે કે રાજ્ય સરકારે સાયન્ટિફિક રીતે તપાસ કર્યા વગર જ જંત્રીના દરનો વધારો સૂચવ્યો છે, જેથી વાંધા અરજી કરવા માટે અરજદારોને 31 માર્ચ 2025 સુધીની સમય આપવામાં આવશે। સરકારે જ્યારે 1.5 વર્ષ લીધું અને પ્રજાને તમે 30 દિવસનો ટાઈમ આપો, એ પણ એક પ્રેક્ટિકલ અને પ્રેક્ટિકલી રિવ્યૂ કરવો અશક્ય છે। તો મિનિમમ 31મી માર્ચ 2025 સુધીનો અમને રિવ્યૂ કરવાનો ટાઈમની મર્યાદા વધારી આપવા માટે અમારી માંગણી છે। તો ક્રેડાઈનું માનવું છે કે રાજ્યમાં 10% ડેવલપર્સ છે, જ્યારે 90% ખેડૂતો છે। સરકારે વાંધા અરજી માટે કરેલી ઓનલાઈન વ્યવસ્થા અયોગ્ય છે, જેથી ક્રેડાઈની માંગ છે કે આ વ્યવસ્થાને ઓફલાઈન કરવામાં આવે અને દરેક તાલુકા લેવલે વાંધા અરજી કરવા માટે કેન્દ્ર ખોલવામાં આવે। એટલે સરકાર આજે 30 દિવસના બદલે થોડું એક્સટેન્શન આપે તો પણ વાંધા અરજીઓ ગ્રાઉન્ડ લેવલની સરકાર સુધી પહોંચશે નહીં। એટલે સૌથી પહેલાં તો આ એક્સટેન્શન જે અમે માંગીએ છીએ એની સાથે ઓનલાઈન વ્યવસ્થાની સાથે ને સાથે દરેક ગ્રામ્ય વિસ્તારથી માંડીને શહેરોમાં મામલતદાર કચેરી હોય, કલેક્ટર કચેરી હોય, એની અંદર ઓફલાઈન પદ્ધતિથી વાંધા સૂચનો એક્સેપ્ટ કરવામાં આવે। આમ જંત્રીના સૂચિત દરોએ બિલ્ડરોની ઊંઘ હરામ કરી નાખી। સ્વાભાવિક છે કે પાડાના વાંકે પખાલીને ડામ મળવાનો છે, એટલે કે બિલ્ડરો પર જો તવાઈ આવશે અને જંત્રીના દર વધશે તો બિલ્ડરો રોકાણકારો પાસેથી જ આ રકમ વસૂલશે। એટલે કે દેશી ભાષામાં કહીએ તો જો જંત્રીનો નવો દર લાગુ થશે તો મકાન ખરીદવાનું સપનું રોળાઈ શકે છે।